શું તમે પણ મારી જેમ સ્વીટ લવર છો અથવા તો ચોકલેટ લવર છો અને હેલ્ધી વસ્તુઓ તો આપણે જમવી જ હોય, પણ આ ત્રણેય વસ્તુ પોસિબલ છે? ચાલો બનાવીએ. અને હા, બહુ ઈઝી છે, ફક્ત 2 જ વસ્તુઓમાંથી બનાવવાની છે. તો એના માટે અહીંયા મેં સૌથી પહેલા આખો રાજગરો લીધો છે. આ આખો રાજગરો તમને ઇઝીલી માર્કેટમાંથી કોઈ પણ કરિયાણાના સ્ટોર પર મળી જાય છે. અને આ રાજગરામાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર તો ભરપૂર પ્રમાણમાં છે જ. સાથે તે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, સ્ટ્રેસ રિલીઝ કરે છે અને હાડકાં મજબૂત કરે છે અને પ્રેગ્નેન્ટ વુમન માટે બહુ જ ફાયદાકારક હોય છે. તો એના માટે સૌથી પહેલા અહીંયા આપણે એક પેનમાં આ રાજગરો થોડો લઈ લેવાનો છે, મુઠ્ઠી જેટલો, અને આ રીતે હાઈ ફ્લેમ પર તેને શેકી લેવાનો છે અથવા તો તેની ધાણી ફોડી લેવાની છે. આ રીતે કપડું દબાવીને કરશો તો એ સરસ રીતે આ રીતે એની ફટાફટ ધાણી ફૂટી જાય છે. પણ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે જે ગેસની ફ્લેમ હોય તે હાઈ રાખવાની છે, પણ સાથે બળી ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે ને. એના માટે તમે આ રીતે થોડો પ્રમાણમાં શેકશો તો એ બળશે નહીં અને સરસ ધાણી ફૂટી જશે. જો તમને આ રીતે હાથેથી દજાતું હોય કે ગરમ લાગતું હોય તો તમે આ રીતે ઢાંકણ ઢાંકીને પણ ફોડી શકો છો તેની ધાણી. અને વચમાં આ રીતે થોડું પેન ચલાવી લ્યો એટલે નીચેથી તે રાજગરો છે તે ચોંટશે નહીં કે બળશે નહીં અને તેની સરસ ધાણી ફૂટી જશે. હવે આ રીતે બધી જ આપણે રાજગરાની ધાણી ફોડી લીધી છે. તો આપણે તેમાં એડ કરવાની છે ડાર્ક ચોકલેટ. જ્યાં ફ્રેન્ડ્સ ડાર્ક ચોકલેટને આ રીતે મેલ્ટ કરી અને તેમાં એડ કરી અને આ બંને વસ્તુઓને એકબીજામાં સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે. અને કોઈ પણ બરફની ટ્રે હોય, મોલ્ડ હોય, કોઈ પણ વાસણ હોય તેમાં ઘી કે તેલ લગાવી અથવા તો આ રીતનું તમારી પાસે મોલ્ડ હોય તો તેમાં આપણે તેને સેટ કરી અને ફ્રીઝરમાં 7 થી 8 મિનિટ માટે રાખી દેવાની છે. તો 7 થી 8 મિનિટમાં જ આ સરસ મજાની એકદમ હેલ્ધી એવી ચોકલેટ કહી શકાય અને ટેસ્ટી પણ એવી તૈયાર થઈ ગઈ છે, જે ખૂબ ઇઝીલી અને ફટાફટ બની જાય છે ને સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે. તો તમારા બાળકોને આવી ચોકલેટ જરૂરથી આપજો અને જો વેઇટ લોસ જર્નીમાં હોય તો તમે પણ ટ્રાય કરજો.